માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં દરેક વ્યક્તિને પોતાનું મકાન હોવું જોઈએ એવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે એટલે એના કારણે કરોડો મકાન બની ગયા છે અને નવા લગભગ 4 કરોડ મકાનો બનાવવા માટેનો સંકલ્પ પણ એમણે ગયા બજેટમાં કર્યો છે. સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં 30,000 જેટલા મકાનો બન્યા છે અને બીજા 50,000 મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે. આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોરિટાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે. આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમને પણ હું અભિનંદન આપું છું. સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓએ પણ જે મહેનત કરી એ 6,000 કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત શહેર સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું. ફરીથી આ નવા મકાન આજે મેળવનાર સૌને કે જેમને લગભગ પોતે જે જૂના મકાનો હતા એમાં 40% વધારો થયો છે. ખૂબ સારી ક્વોલિટીના અને 7 વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી ઓર્ગેનાઇઝેશન નાનો મોટો મેન્ટેનન્સ કરશે અને બીજા 60-70 વર્ષ સુધી આ બિલ્ડિંગોનું આયુષ્ય રહેશે. એટલે લગભગ 4 પેઢી સુધી આ મકાનો ચાલે એ પ્રકારના મકાનોની ક્વોલિટી અહીં આજે આપવામાં આવી છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ.